જેમણે તમારી મહેનત જોઈ છે તે જ તમારી સાચી કિંમત જાણે છે, બાકી બીજા બધા તો તમને નસીબદાર જ સમજે છે. લોકો પણ હવે વાઈફાઈ જેવા થઈ ગયા છે સાહેબ. નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે. કપડાં અને ચહેરા હંમેશા ખોટું જ બોલે છે, પણ માણસની સાચી હકીકત તો સમય જ બતાવે છે. વાણી અને પાણી બંનેમાં છબી દેખાય છે. જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે, અને જો વાણી મીઠી હોય તો ચરિત્ર દેખાય છે. સરવાળાએ જિંદગીના હિસાબ કરી નાખ્યા, શેષ લાગણી પડી રહી અને દાખલા બે હિસાબ કરી નાખ્યા. કર્મ બહુ વિચારીને કરજો સાહેબ, કારણ કે ન તો કોઈ દુઆ ખાલી જાય છે, ન તો કોઈનો નિસાસો. નિખાલસ હાસ્યને ગરીબી ક્યારેય નડતી નથી, ને આ જાહો જલાલી બધા અમીરોને મળતી નથી. વખાણ હોય કે વહાણ, ભાર વધી જાય એટલે ડૂબતા વાર નથી લાગતી. મનની વાત સીધી સીધી કહી દેવી જોઈએ, કારણ કે કહેવાથી નિર્ણય આવશે અને ના કહેવાથી અંત. જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતો હોય ત્યાં મૌન રહેવું ઉચિત છે.